તમામ વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઓસ્ટ્રેલિયામાં જલ્દી જ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે, જેના માટે ઓસ્ટ્રેલિયાની સરકાર એક કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે। તેનો ઉદ્દેશ્ય બાળકોને સોશિયલ મીડિયાના ખતરનાક પ્રભાવોથી બચાવવાનું છે, સાથે જ તેમને વર્ચ્યુઅલ વર્લ્ડની જગ્યાએ રિયલ દુનિયામાં રાખી શકાય। આ બેન 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગુ થઈ શકે છે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે એક્સ પર એટલે કે ટ્વિટર પર જાહેરાત કરવા જણાવ્યું હતું કે સરકાર બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની લઘુત્તમ વયમર્યાદા નક્કી કરવાની દિશામાં કામ કરશે અને બાળકો પર સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર બેન લગાવવા માટે પણ કાયદો બનાવશે। આ પ્રતિબંધ બાળકો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગને સીમિત કરશે। ઓક્ટોબરના અંત સુધીમાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગની સીમા નક્કી કરવામાં આવશે અને રિપોર્ટ્સ મુજબ આ સીમા 14 કે 16 વર્ષ હોઈ શકે છે। તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બાળકો વર્ચ્યુઅલ નહીં પરંતુ રિયલ વર્લ્ડમાં રિયલ લોકો સાથે રહે, કેમ કે સોશિયલ મીડિયા સમાજને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું કે બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રતિભાવ સિગારેટ કે દારૂથી અલગ નથી, તેઓ તેના ઉપયોગને સીમિત કરવાની દિશામાં કામ કરી રહી છે। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।